ખેડૂતો માટે માઠા સમાચાર છે। 24 કલાકમાં આવી રહ્યું છે ફરીથી માવઠું। ગુજરાતમાં ફરી માવઠાની આગાહી। 2 દિવસ બાદ થશે કમોસમી વરસાદ। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ભર ઉનાળે માવઠાની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। પવનની દિશા સતત બદલાઈ રહી છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં વધઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ। ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના મતે તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે, જેના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ થશે। 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી। 1 એપ્રિલે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે। 40 કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે। 1 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ભર ઉનાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ। વાછરડાને બચાવવા માતાએ સિંહ સામે બાથ ભીડી, સાવજો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા। શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગાયને જોઈને સિંહ ભાગે? સાંભળ્યું તો નહીં હોય, પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું। એક ગાયે તેના વાછરડા માટે સિંહ સાથે બાથ ભીડી। જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું। શહેરના રણાક વિસ્તારમાં 2 સિંહ આવી ચડ્યા હતા। વડાલા ફાટક નજીક 2 સિંહ બાળ ગૌવંશનું મારણ કર્યું હતું, જે બાદ બાળ ગૌવંશની માતાએ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા। બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી। 2 સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય 2 સિંહ સાથે બાથ ભીડી। એટલું જ નહીં, મમતાના ગાયની હિંમત જોઈને સિંહને પણ મોંમાંથી મારણ છોડી સ્થળ પરથી ભાગવું પડ્યું। જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો હતો। હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાને બચાવવા ગાયે હિંમતભેર સિંહનો સામનો કર્યો। એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સિંહને હટાવ્યા હતા। વાડલા ફાટક નજીક રાધિકા રેસિડેન્સીમાં સવારે 6 વાગે આ બનાવ બન્યો હતો। ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વિડીયોમાં જોઈ શકાય છે, જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદ્ભુત પ્રયાસની ઘટના બની। વાસવડની સીમમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો। ગોંડલ તાલુકામાં દીપડાએ ડેરો જમાવ્યો છે, ત્યારે ગોંડલના વાસવડ સીમ વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। દીપડાને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી। 15 માર્ચે વાસવડ ગામના સરપંચે લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆત બાદ RFO દીપકસિંહ જાડેજાની સૂચનાથી ફોરેસ્ટ HM જાડેજાની આગેવાની હેઠળ ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી। ટીમ બનાવવામાં આવી। વન વિભાગની ટીમે 15 દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું। દીપડો વાસાવડ, લીલાખા, મેતા ખંભાળિયા અને કેશવાળા સીમ વિસ્તારમાં ફરતો હતો। વાસાવડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું। રાત્રે શિકારી જ શિકાર બની ગયો। દીપડો પાંજરામાં પકડાયો। આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું, વાસાવડમાં ગાય અને મેતા ખંભાળિયામાં નીલગાયનું મારણ કર્યું હતું। દીપડો પકડાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો। દીપડાને જામવાળા સેન્ચ્યુરી મેડિકલ ટીમ દ્વારા તપાસીને માઇક્રોચિપ લગાવવામાં આવશે, ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ। રાજકોટવાસીઓ ગોંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા સાચવીને નીકળજો, કેમ કે બ્રિજ બન્યાના થોડા જ વર્ષમાં લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ છે। 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઊભી થઈ છે। તેમજ વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનું વિડીયોમાં દર્શાવવામાં આવ્યું હતું। તેમજ વચ્ચે એટલી જગ્યા હતી કે નીચે ઉભેલા લોકો પણ જોવા મળતા હતા। આ જગ્યામાં કોઈ પણ વાહનના ટાયર ફસાઈ જાય તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। કોઈ રાહદારી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ચૂક્યા છે, જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું। જોકે નેશનલ હાઈવેના મેન્ટેનન્સ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે આ બ્રિજમાંથી લોખંડના ગડરની રાત્રિના સમયે ચોરી થઈ જાય છે। વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે।
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકી રિપેરિંગ શરૂ કરી દેવામાં આવતા હાલ તો મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ વારંવાર થતી આવી ચોરી અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. બનાસકાંઠામાં એસટીની સવારી બની ધક્કા ગાડી. સલામત સવારી એસટી અમારી બનાસકાંઠામાં ધક્કા ગાડી બની ગઈ. હજુ તો 2 દિવસ પહેલા જ એસટી બસના ભાડામાં વધારો કરાયો ત્યારે જ ભાભર બસ સ્ટેન્ડમાં એસટી બસ ખોટવાઈ. બસ સ્ટેન્ડમાં જ બસ બંધ પડી જતા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારવા પડ્યા. બસ ચાલુ કરવા માટે મુસાફરો એક સાથે જોર લગા કે હૈસા કરીને બસને ધક્કા માર્યા. કાળઝાળ ગરમીમાં મુસાફરો પાસે ધક્કા મરાવતા લોકોમાં રોષ ફેલાયો, કેમ કે એક બાજુ બસના ભાડામાં વધારો કરવામાં આવે છે અને બીજી તરફ કડધજ બસમાં લોકોને સવારી કરવા મજબૂર બનવું પડે છે, ત્યારે નવી બસ મૂકવા માંગ ઉઠી છે. નવસારીમાં અનાજની કાળાબજારીનો પર્દાફાશ. નવસારી જિલ્લામાં અનાજની કાળાબજારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સરકારી અનાજના ગોડાઉનમાં ડોર સ્ટેપ ડિલિવરીનું કામ કરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી. કોન્ટ્રાક્ટર કિશન વણજારા પોતાના ઘરમાં ગેરકાયદેસર ચોખાના 19 કટ્ટા રાખતા પુરવઠા વિભાગને બાતમી મળી હતી. 3 મામલતદારે ઘરે જઈને તપાસ કરતા 950 કિલો વજનના 19 કરતા ચોખાના કટ્ટા મળી આવ્યા હતા. કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે ગોડાઉનમાં પરત કરવાના હતા, પરંતુ ભૂલથી ઘરે રહી ગયા. નવસારી મામલતદારે એજે વસાવાએ 19 અનાજના કટ્ટાને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થશે. આ તરફ કરજણમાં ગરીબોના હકનું અનાજ સડી ગયું. મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે, ત્યારે બેદરકાર તંત્રના કારણે ગરીબને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ છે. ગરીબોના હકનું અનાજ સડી ગયું. વડોદરાના કરજણમાં કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો. 1000 જેટલા લોકો આ અનાજ 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો. ઘઉં 22,000 કિલો, ચોખા 2,850 કિલો, ખાંડ 650 કિલો, મીઠું 250 કિલો અને ચણાનો 50 કિલો જથ્થો સડી ગયો. 100 દિવસનું ભોજન જીવડા ઓહિયા કરી ગયા છે. કોરોના કાળમાં કરજણના કાસમપુરના ત્રિકમભાઈના વાડાની ઓરડીમાંથી સરકારી સસ્તા અનાજનો અનધિકૃત જથ્થો ઝડપાયો હતો. પુરવઠાના નાયબ મામલતદારે 2 સામે ગુનો નોંધતા મામલો હાઈકોર્ટમાં ગયો. 5 વર્ષ કાર્યવાહી ન થઈ અને અનાજ જીવડાએ ખાધું. આ જથ્થામાંથી કોઈ એક ગામના 1000 લોકો 3 મહિના સુધી પેટ ભરીને જમી શકે, રોટલી ભાત ખાઈ શક્યા હોત. અનાજ સાવ સડી જતા, જીવડા પડી જતા આસપાસના ઘરોમાં પણ જીવડા આવતા થઈ ગયા છે. સાંજ પડતા જ જીવડાના ઝુંડથી નીકળી પડે છે, તેમજ સાપ પણ ફરતા થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. ઓરડીની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે. સડી ગયેલા અનાજને કારણે એટલી દુર્ગંધ મારે છે કે દવાનો છંટકાવ કરવો પડે છે. ગામની 650 લોકોની વસ્તી છે. ખેડૂતોને અનાજ પકાવતા કેટલી મુસીબત પડે છે અને અહીં અધિકારીઓની આડાઈને કારણે હજારો કિલો અનાજ સડી ગયું છે. ગોધરાના મહાદેવના મંદિરમાં ચોરી બાદ તોડફોડથી રોષ. ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં જ હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાવવાના તત્વો સક્રિય થઈ ગયા છે. ગોધરા નજીક આવેલા ભામૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી સાથે તોડફોડ થઈ. મહાદેવના મંદિરમાં અસામાજિક તત્વોએ શિવલિંગની પંચધાતુની જળધારીની ચોરી કરી હતી. ચોરીથી ન અટકતા આ તત્વોએ મંદિરમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું. એટલું જ નહીં, મંદિરમાં વિકૃત આનંદ ઉઠાવતા તત્વોએ પિચકારી પણ મારી હતી. આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો, ત્યારે ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આ ઘટનાની જાણ થતાં ગોધરા ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજ્યભરમાં માતાજીના મંદિરો ભક્તોથી ઉભરાયા. ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાઈ ગયા છે. અંબાજી સહિતના મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા. ભક્તો દર્શન કરી ધન્ય થયા. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી. નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો. મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વહેલી સવારથી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા. ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા. મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા. મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી. સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી. આ અખંડ ધૂન 9 દિવસ રાત અને 24 કલાક ઊભા પગે રાખવામાં આવશે. મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુઓના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી. તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો. મહાઆશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ.
જેને લઈને ચૈત્રી નવરાત્રીમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા. યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી. ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો. સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયેલા. ચોટીલા ડુંગર ફરતે અંદાજે 6 કિલોમીટરનો પરિક્રમા રૂટ પર જય ચામુંડા માનો નાદ સર્જાયો હતો. જય મહાકાળીના નાદથી પાવાગઢ ડુંગર ઉપર પણ ગુંજી ઉઠ્યા હતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનો મહાસાગર ગુગવાયો હતો. મોડી રાતથી ભક્તો પાવાગઢમાં ધામા નાખી પહોંચી ગયા હતા. વહેલી સવારે માતાજીના કપાટ ખુલતા જ ભક્તોએ માતાજીની એક ઝલક જોવા દોડી ગયા હતા. એક દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા. મંદિરના પગથિયાથી લઈને મંદિર પરિસર સુધી ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નહોતી. ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ગુગવાયા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખોડલધામ મંદિરે 9 દિવસ ધામધૂમથી ચૈત્રી નવરાત્રીની ઉજવણી થશે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ ગરબા અને ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે. સવારથી સાંજ સુધી ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ ગરબા અને ધૂન કીર્તન યોજાનાર છે. બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો મંદિરમાં મહિલાઓ ગરબે પણ ઘૂમી હતી. ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. માં ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા. પ્રથમ નોરતે ચેરમેન નરેશ પટેલે માથું ટેકવ્યું હતું. આ તરફ ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી ચૂક્યા. ભરૂચમાં માઈ ભક્તોના આસ્થાના કેન્દ્રમાં દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના 9 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આઠમને નોમ નિમિત્તે હવન, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનો લાભો લેવા શહેરના માઈ ભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તો મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ખાતે પણ ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. સવારથી માં ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માં ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા. ઉમિયાધામ ઊંઝા ખાતે સવારે 6 થી રાત્રે 9:30 સુધીમાં ઉમિયાના દર્શન કરી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. સુરતના અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. અહીં હર્ષ સંઘવીએ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો રાજ્યભરમાં ચેટીચાંદની ઉજવણી પણ કરવામાં આવી. સમગ્ર દેશમાં આજે ચેટીચાંદની ઉજવણી થઈ ત્યારે રાજ્યમાં પણ ધામધૂમથી ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના નરોડા ખાતે ચેટીચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા. આ તરફ સુરતમાં ગુડી પડવાની ઉજવણી થઈ. સુરતમાં મહારાષ્ટ્રીયન લોકોએ ગુડી પડવાના પર્વ ઉત્સવ ઉજવ્યો હતો. દરેક ઘરે આંબાના પાનના તોરણ બાંધી પર્વ ઉજવવામાં આવ્યો. ભગવાનના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરી. ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા. સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે, ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે. સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહારો કર્યા હતા. કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે કુલર મુકાયા. કાજળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગરમી ન લાગે તે માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુલર મુકાયા. ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ 34 કુલર મૂકવામાં આવ્યા. તો સાથે દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી. સતત પાણીનો છંટકાવ કરીને ગરમી દૂર ભગાડવામાં આવે છે. ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો ડિહાઇડ્રેશનથી બચવા પીવાના પાણીમાં ORS મિશ્રણ કરવામાં આવશે. તમામ પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે. અમદાવાદના કાંકરિયામાં વધુ એક વાઘવાગણ 10 કાળિયાર જોવા મળશે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ, એક વાઘણ અને 10 કાળિયાર જોવા મળશે. વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો સાથે 10 જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓના જન્મ થાય છે, જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા હતા. તો સામે વાઘ વાઘણની જોડી અને 10 કાળિયાર લાવવામાં આવ્યા. અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ આપવામાં આવ્યા છે. વાઘ વાઘણની જોડી અને 10 કાળિયારની સામે 6 રોઝી પેલિકન, 6 ઇન્ડિયન
પ્રોક્યુપાઇન, 10 ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ, 2 ગોલ્ડન ફેઝન્ટ અને 10 સ્પૂનબિલ આપવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અત્યાર સુધીમાં કુલ 2100 વન્ય પ્રાણીઓ લાવ્યા છે. 8 રિક્ષા ચોરનારને પોલીસે પકડી પાડ્યો. બનાસકાંઠામાં રિક્ષાની ચોરી કરનાર ચોર પકડાયો. 8 જેટલી રિક્ષા ચોરનાર શખ્સ સકંજામાં આવી ગયો. પોલીસે બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડ્યો. તેમની પોલીસે સઘન પૂછપરછ કરતા ચોર ભાંગી પડ્યો. અમદાવાદમાં અલગ અલગ 8 સ્થળોએ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી. પોલીસ આરોપી પાસેથી 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી ચૂકી છે. આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે. ચોર પકડાતા અમદાવાદમાં ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો છે. 5 વર્ષે પકડાયો 1.26 કરોડની લૂંટનો આરોપી. વલસાડ પોલીસે 1.26 કરોડની લૂંટ કરનાર આરોપીને 5 વર્ષે પકડી પાડ્યો. વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગરેટની લૂંટ થઈ હતી, જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો. વલસાડ LCBએ સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી. LCBએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી. વર્ષ 2021માં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી. કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી. જો હેમરાજ કિરણસિંહ ઝાલા નામનો આરોપી વોન્ટેડ હતો. હેમરાજ છેલ્લા 4 વર્ષથી પોલીસના હાથે લાગ્યો ન હતો. મધ્યપ્રદેશના દેવાસમાં છુપાયો હતો. આણંદમાં પોલીસના નામે ઠગે મહિલા પાસેથી 15,000નો કર્યો તોડ. આણંદના બોરસદમાં તોડબાજે મહિલાને ધમકી આપી તોડ કર્યો. મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી 15,000 રૂપિયા પડાવ્યા હતા. બોરસદના દાવોલ ગામે પોલીસના નામે હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી. તેથી મહિલા ડરી ગઈ. ડરમાં મહિલાએ તોડબાજને 15,000 રૂપિયા આપી દીધા, જેનો વિડીયો વાયરલ થયો. મહત્વનું છે કે દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો, જેને લઈને તોડબાજે મહિલાને ફસાવી. તોડબાજે અકસ્માતના કેસમાં મહિલા પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી હતી. તે ગરીબ મહિલા પાસેથી 15,000 રંગે હાથે લીધા ઝડપાયો. સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આબુ રોડ પર જંગલમાં લાગેલી આગ વધુ ભયંકર બની ગઈ છે અને 2 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. ગંભીર નાળા અને રસ્તાથી 2 કિલોમીટર વધુ દૂર શરૂ થયેલી આગ રસ્તાના કિનારે પહોંચી ગઈ હતી. આગ રસ્તાના કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટી સતર્ક થઈ ગયું હતું તંત્ર. આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ શનિવારે સાંજે પવન ફૂંકાતા આગ સતત ફેલાઈ રહી હતી. વાયુસેનાના કર્મચારીઓ અને એર સ્ટેશનની ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબુ મેળવાયો. રસ્તા પાસે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો. હાલમાં ગંભીર ડ્રેન પાસે આગ લાગી છે અને ગંભીર ડ્રેન પાસે આગને કારણે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ રહી છે.